नमस्कार। नवीक स्कूल आयोजित डिजिटल लेक्चर में हूँ शुक्ल सर आप सर्वનું हार्दिक स्वागत करूँ छूँ। धोरण 12 नामाना मूળ तत्व भाग 1 में આપણે ગયા લેક્ચરની અંદર પ્રકરણ નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબની શરૂઆત કરેલી હતી। ઝડપથી આગળના લેક્ચરનું આપણે રિવિઝન કરી લઈએ અને ત્યારબાદ આજનો લેક્ચર અગત્યનો આપણે વાર્ષિક હિસાબમાં શરૂ કરીએ। જો કોઈ વિદ્યાર્થી મિત્રોને અગાઉનો લેક્ચર જોવાનો બાકી હોય તો ખાસ અચૂકથી એ લેક્ચર જોઈ લેજો, ત્યારબાદ જ તમે આ લેક્ચર ખાસ જોવાનો આગ્રહ રાખજો। શું કામ? મેં ગયા લેક્ચરમાં વાત કરેલી હતી કે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ, જેને આપણે નાણાકીય પત્રક તરીકે પણ ઓળખીએ છીએ, આ ચેપ્ટર આ પ્રકરણ આપણને બોર્ડના પેપર માટે વાત કરીએ તો ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે એ જોવા મળે છે। અગત્યનું ચેપ્ટર એટલા માટે કે આ ચેપ્ટરમાંથી વિભાગ એફની અંદર આપણને એક અગત્યનો મોટો દાખલો 11 માર્કનો ધ્યાન રાખજો પૂછાય છે। માર્કની દ્રષ્ટિએ કઈ તો હાઈએસ્ટ માર્ક અપાવનારું આ ચેપ્ટર છે, એટલા માટે હું એને ખૂબ અગત્યનું ચેપ્ટર ગણું છું। આપણું બોર્ડનું જે પેપર છે એમાં એફ વિભાગમાં 34મો પ્રશ્ન યાદ રાખજો, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબનો દાખલો છે એ તમને હશે। આ દાખલો ફરજિયાત છે અથવામાં કોઈ દાખલો નથી, એટલે આપણે 11 માર્ક લેવા માટે આ ચેપ્ટરમાં ખૂબ જ મહેનત કરવી પડશે। બીજી એક અગત્યની વાત મેં તમને કરેલી હતી કે આ ચેપ્ટર ખૂબ જ સરળ છે, પરંતુ આ ચેપ્ટરના દાખલાઓ તમને ક્યારે આવડે તો કે સૌથી પહેલી અગત્યની વાત કે શરૂઆતમાં આપણે જે થિયરિકલ કન્સેપ્ટ છે એ લેશું। એ થિયરિકલ કન્સેપ્ટ જો તમારો એકદમ પાવરફુલ હશે, મજબૂત હશે, તો તમને ગેરંટીથી કહું છું કે આ ચેપ્ટરના જે દાખલાઓ છે એ તમે સરળતાથી છે એ ગણી શકશો અને 11 માર્ક તમે મેળવી શકશો। ગયા લેક્ચરમાં આપણે વાત કરેલી હતી કે વ્યક્તિક માલિકી એટલે કે એકાંકી માલિકી છે એ પોતાના કાચા સરવૈયા અને હવાલાને આધારે વર્ષના અંતે વાર્ષિક હિસાબ તૈયાર કરે છે। એકાંકી માલિકી પોતાના જે વાર્ષિક હિસાબ તૈયાર કરે છે એમાં મુખ્યત્વે એ 3 ખાતા તૈયાર કરે છે। એમાં 1 વેપાર ખાતું બનાવે છે, 2 નફા નુકસાન ખાતા અને 3 પાકા સરવૈયા દ્વારા એ વર્ષના અંતે પોતાના વાર્ષિક હિસાબ તૈયાર કરે છે। જેમ એકાંકી માલિકી છે એ વર્ષના અંતે પોતાની પેઢીના વાર્ષિક હિસાબ તૈયાર કરે છે, એ જ રીતે ભાગીદારી પેઢી પણ વર્ષના અંતે કાચા સરવૈયા અને હવાલા પરથી વાર્ષિક હિસાબ બનાવે છે। શું કામ એ વાર્ષિક હિસાબ બનાવે છે તો કે ભાગીદારી પેઢી વાર્ષિક હિસાબ બનાવવા પાછળ એના જુદા જુદા હેતુઓ જોવા મળે છે અને એ હેતુની ચર્ચા આપણે ગયા લેક્ચરમાં કરેલી હતી। જેમ કે કાચો નફો કે કાચી ખોટ જાણવા માટે, ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ જાણવા માટે, વહેંચણી પાત્ર નફા વિશેની અથવા વહેંચણી પાત્ર નફા કે ખોટની માહિતી મેળવવા માટે, ધંધાકીય એકમની આર્થિક પરિસ્થિતિ જાણવા માટે અને કરવેરા પાત્ર રકમની માહિતી મેળવવા માટે, આવા જુદા જુદા હેતુઓ સિદ્ધ કરવા માટે ભાગીદારી પેઢી વર્ષના અંતે વાર્ષિક હિસાબ તૈયાર કરે છે। એકાંકી માલિકી અને ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબમાં ક્યાં થોડો તફાવત જોવા મળે છે એના વિશે હવે ચર્ચા કરીએ છીએ અને આજના લેક્ચરની શરૂઆત કરીએ છીએ। એકાંકી માલિકી એટલે કે વ્યક્તિક માલિકી જે છે એ વર્ષના અંતે જે વાર્ષિક હિસાબ તૈયાર કરે છે એમાં યાદ રાખજો મુખ્ય 3 જ ખાતા તૈયાર કરે છે, વેપાર, નફા નુકસાન અને પાકું સરવૈયું। જ્યારે ભાગીદારી પેઢી છે એ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ આપણે તૈયાર કરવા હોય તો ભાગીદારી પેઢીએ જરૂરી ખાતાઓ ધ્યાન રાખજો 5 તૈયાર કરવા પડે છે। એટલે કે એકાંકી માલિકી જે આપણી છે એના કરતાં થોડાક ખાતા વધારે અહીંયા આવે છે।
ભાગીદારી પેઢી છે એના વાર્ષિક હિસાબ આપણે તૈયાર કરવા હોય તો સૌથી પહેલાં આપણે કયા ખાતા તૈયાર કરવા પડે એના યાદી વિશે વાત કરીએ તો ભાગીદારી પેઢી પોતાના વાર્ષિક હિસાબ જે કાચા સરવૈયા અને હવાલા ઉપરથી તૈયાર કરે છે તો એમાં યાદ રાખજો મુખ્યત્વે આવા 5 ખાતા એણે તૈયાર કરવા પડે છે. એમાં પહેલું ખાતું એણે બનાવવું પડે છે વેપાર ખાતું, બીજું બનાવવું પડે છે નફા નુકસાન ખાતું, ત્રીજું બનાવવું પડે છે નફા નુકસાન ફાળવણી ખાતું, ચોથું બનાવવું પડે છે ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતા અને છેલ્લે 5મું ખાતું બનાવવું પડે છે પાકું સરવૈયું. એટલે કે ભાગીદારી પેઢી પોતાના જે વાર્ષિક હિસાબ તૈયાર કરે છે એમાં મુખ્યત્વે આ 5 ખાતા તૈયાર કરે છે. યાદ રાખી લેજો, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારના મૂડી કે ચાલુ ખાતા અને છેલ્લે પાકું સરવૈયું. બોર્ડના પેપરમાં જ્યારે આ દાખલો પૂછાય અને તમે જ્યારે ખાતાઓ દોરો તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ક્રમમાં આપણે ખાતા દોરવાના રહેશે. એટલે કે પેલું વેપાર ખાતું દોરશું, પછી નફા નુકસાન ખાતું, પછી નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારના મૂડી કે ચાલુ ખાતા અને છેલ્લા ક્રમે દોરશું આપણે પાકું સરવૈયું. આ રીતે આપણે આ 5 ખાતાઓ છે એ તૈયાર કરી અને એમાં આપણે દાખલો ગણવાનો રહેશે. હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને એવો પ્રશ્ન થશે કે સાહેબ મારી સામે જ્યારે બોર્ડના પેપરમાં દાખલો આવશે તો મને રકમમાં એક કાચું સરવૈયું આપેલું હોય, નીચે હવાલા આપેલા હોય, એના આધારે મારે વાર્ષિક હિસાબ તૈયાર કરવાના હશે. હવે મેં આ 5 ખાતા દોરી પણ નાખ્યા, પણ અગત્યનો પ્રશ્ન આપણને એ થાય કે કાચા સરવૈયા અને હવાલા જે છે તો એ કાચા સરવૈયાની વિગત અને હવાલાની જે વિગતો છે એ આમાંથી કયા ખાતામાં કઈ વિગત આપણે લખવી એ આપણા માટે બહુ અગત્યનો પ્રશ્ન છે, એ જોવા મળે છે. તો હવે આપણે એની સમજૂતી લઈએ છીએ. હું તમને દરેક ખાતા વિશેની સમજૂતી આપવાનું શરૂ કરું છું. આજના લેક્ચરમાં આપણે વેપાર ખાતા વિશેની સમજૂતી છે એ લેવાના છે. એટલે કે મારી સામે જ્યારે દાખલાની રકમ આવશે તો એમાં વેપાર ખાતું હશે, કાચું સરવૈયું હશે અને હવાલા હશે. તો આ કાચા સરવૈયા અને હવાલામાં જે વિગત આપેલી હોય એમાંથી મારે કઈ વિગતો તારવી અને વેપાર ખાતામાં લખવી એની સમજૂતી વિદ્યાર્થી મિત્રો આજે આપવાનું શરૂ કરું છું. તો ધ્યાનથી હવે એકાગ્રતાથી તમારે આ લેક્ચરને સાંભળવાનું છે. સૌથી પહેલી વાત કે આપણે જ્યારે દાખલાની રકમમાં કાચું સરવૈયું અને હવાલા આપેલા હોય તો એમાંથી કઈ વિગત આપણે વેપાર ખાતામાં લખવી એના નમૂના વિશેની ચર્ચા હવે હું શરૂ કરું છું. એટલે હેડિંગમાં લખેલું છે કે વેપાર ખાતાનો નમૂનો. એટલે કે તમે જ્યારે દાખલો ગણતા હશો તો વેપાર ખાતાની અંદર આવા પ્રકારની વિગતો છે એ લખવાની આવશે. ઘણા વિદ્યાર્થી મિત્રોને થશે કે ઓ સર આટલી બધી વિગત લખવાની આવશે, તો કે જરાય નહીં. તમારે આ બધી વિગતો છે એક યાદ રાખી લેવાની છે, પરંતુ તમારી જ્યારે દાખલો ગણતા હશો તો આમાંથી માત્ર 2-5 વિગતો કે 5-7 વિગતો જ છે તમારે કાચા સરવૈયામાં આપેલી હશે. પણ તમારે યાદ રાખવાની કે વેપાર ખાતું જે હું બનાવતો હોઈશ તો એમાં આવા પ્રકારની વિગત લખવાની આવશે. તો હવે એની વિગતે ચર્ચા આપણે શરૂ કરીએ કે વેપાર ખાતું જ્યારે આપણે બનાવશું તો સૌ પ્રથમ આપણે એનું હેડિંગ લખશું. હેડિંગમાં તમે જોજો 2 જગ્યાએ મેં ખાલી જગ્યા રાખેલી છે. પહેલા લખેલું છે ખાલી જગ્યાનું, તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. આ જે પહેલી ખાલી જગ્યા જોવા મળે છે એ પહેલી ખાલી જગ્યામાં આપણે ભાગીદારી પેઢીનું નામ લખવાનું રહેશે. એટલે કે આપણને જે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ બનાવવાના કીધેલા હોય એ ભાગીદારી પેઢીનું નામ પહેલી ખાલી જગ્યામાં લખવાનું રહેશે. માની લો કે કોઈ ભાગીદારી પેઢીનું નામ આપેલું નથી
પણ રકમમાં એવું લખ્યું છે કે રામ અને રહીમની પેઢીનું, તો આપણે અહીં એ રીતે લખશું કે રામ અને રહીમની પેઢીનું. પછી આપણે છે તારીખ ખાલી જગ્યાના રોજ. આ બીજી ખાલી જગ્યામાં યાદ રાખજો કે તમને કાચા સરવૈયામાં વર્ષના અંતની જે તારીખ આપેલી હોય એ તારીખ આ ખાલી જગ્યામાં લખવાની રહેશે. આપણને 31/3/2020 કે 31/3/2018 જે તારીખ કાચા સરવૈયામાં ઉપર આપેલી હશે એ તારીખ આપણે અહીં ખાલી જગ્યામાં લખશું. બાકીનું વાક્ય રચના એમનું એમ. ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. વેપાર ખાતું આપણે આખા વર્ષમાં ગમે ત્યારે તૈયાર કરી શકીએ છીએ, એટલે લખશું ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. હવે તમે યાદ રાખજો, તમને સરળ પડે એ રીતે સમજાવું છું, મારે તમને ગોખાવવું નથી. આપણે જે વેપાર ખાતું બનાવશું તો આ વેપાર ખાતામાં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનથી સાંભળજો, માત્ર 2 જ પ્રકારની વિગત આપણે વેપાર ખાતામાં લખી શકાય છે. માત્ર 2 જ પ્રકારની વિગત. તો પ્રશ્ન એ થાય કયા 2 પ્રકારની વિગત આપણે વેપાર ખાતામાં લખી શકીએ છીએ? તો પેલી યાદ રાખજો કે જેટલા માલને લગતા ખાતા આપેલા હોય એ આપણે વેપાર ખાતામાં લખવા. માલને લગતા જેટલા ખાતા હોય એ આપણે વેપાર ખાતામાં લખવા. અને બીજું ખરીદીને લગતા અને ઉત્પાદનને લગતા ખર્ચ આપણે વેપાર ખાતામાં લખવા. 2 જ વસ્તુ યાદ રાખજો તમારે વેપાર ખાતામાં લખાય. એક માલને લગતા જેટલા ખાતા હોય એ વેપાર ખાતામાં લખશું, અને બીજું ખરીદીને લગતા અને ઉત્પાદનને લગતા જે કાંઈ ખર્ચ હોય એ આપણે વેપાર ખાતામાં લખશું. આટલું યાદ રાખજો. હવે પહેલી વાત શરૂ કરું છું કે જેટલા માલને લગતા ખાતા હોય એ આપણે વેપાર ખાતામાં લખવાના રહેશે. તો હવે તમને એમ થાય કે સાહેબ માને દાખલાની રકમ આપેલી હોય તો મને એ રકમ ઉપરથી ખબર કેમ પડે કે આ માલને લગતું ખાતું છે? તો એના માટે તમને સરળ પડે એટલે કહું કે માલને લગતા ખાતા ઓળખવાના ટોટલ 8 શબ્દ છે જોવા મળે છે, અને તમને દાખલાની રકમમાં આ 8માંથી કોઈ પણ શબ્દ આપેલા હોય તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એ માલનું ખાતું છે અને તમારે એ વેપાર ખાતામાં લખવાનું થશે. માલને લગતા ખાતા 8 છે. કયા 8 ખાતા? પહેલા હું એમને બોલી જાઉં છું. શરૂઆતનો માલ સ્ટોક, આખર માલ સ્ટોક, ખરીદી, વેચાણ, ખરીદ માલ પરત, વેચાણ માલ પરત, અન્ય રીતે ગયેલ માલ અને ભંગાર માલનું વેચાણ. હવે અન્ય રીતે ગયેલ માલ એમાં ઘણા બધા આવે છે. અન્ય રીતે ગયેલ માલ એટલે કે જે વિગતની પાછળ ગયેલ માલ એવો શબ્દ લાગ્યો હોય એ બધા અન્ય રીતે ગયેલ માલ. જેમ કે આવા હોય: ચોરીથી ગયેલ માલ, આગથી બળી ગયેલ માલ, વરસાદથી પલળી ગયેલ માલ, ધર્માદાથી ગયેલ માલ, જાહેરાતથી ગયેલ માલ, ઉપાડથી ગયેલ માલ, નમૂનાથી ગયેલ માલ. આવા ઘણા બધા શબ્દ છે જેને આપણે અન્ય રીતે ગયેલ માલ તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં જેની પાછળ ગયેલ માલ એવો શબ્દ લાગતો હોય એ માલના ખાતા છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 8 જ ફક્ત માલના ખાતા છે. હવે એ જે 8 માલના ખાતા છે એમાંથી 4 માલના ખાતા આપણે વેપાર ખાતામાં ઉધાર લખાય છે, અને 4 માલના ખાતા જે છે એ વેપાર ખાતામાં જમા લખાય છે. હવે કયા 4 માલના ખાતા આપણે ઉધાર બાજુ લખશું? તો એના માટે જોજો, પહેલા શરૂઆતનો માલ સ્ટોક એ આપણે ઉધાર બાજુ લખશું. પછી ખરીદી એ આપણે ઉધાર બાજુ લખશું. ખરીદીની રકમ આપણે અંદર લખવાની છે. એમાંથી આપણે બાદ કરશું ખરીદ માલ પરત, એ ખરીદીમાંથી બાદ થશે. અને બાદ કરશું અન્ય રીતે ગયેલ માલ. તો ખરીદીમાંથી આ ખરીદ માલ પરત અને અન્ય રીતે ગયેલ માલ બાદ કરશું, પછી જે રકમ આવે એ આપણે બહાર લખશું. ઘણા વિદ્યાર્થી મિત્રોને થાય કે સર દાખલામાં ખરીદ માલ પરત અને અન્ય રીતે ગયેલ માલ ન હોય તો એ આપણે નહીં લખવાનું, ખરીદી ડાયરેક્ટ બહાર લખી નાખશું. ઘણી વખત અન્ય રીતે ગયેલ માલ ન હોય
तो खरीदीमांथी खरीद परत बाद करीने रकम 12 लखी नाखशुं। तो याद राखजो, अत्यारे तमारे आम याद राखवानुं के 4 मालना खाता उधार बाजू लखशुं। क्या 4 मालना खाता? तो के शरूआत माल स्टॉक, खरीदी, खरीद माल परत अने अन्य रीते गयेल माल। याद आ रीते राखजो। अने 4 मालना खाता जे छे ए आपणे जमा बाजू लखशुं। क्या 4 मालना खाता जमा लखशुं? तो के पहेला आपणे वेचाण लखशुं, एनी रकम अंदर, एमांथी आपणे बाद करशुं वेचाण माल परत। जो हशे तो ए बाद करी पछी आपणे रकम 12 लखशुं। पछी भंगार मालनुं वेचाण लखशुं अने आखर माल स्टॉक आपणे लखशुं। विगत विद्यार्थी मित्रों आडावड़ी लखाई जाए तो एनी चिंता न करता, आज क्रम में लखवी एम पण हूँ नथी कहेतो। घणी वखत आखर माल स्टॉक पहेला लखाई जाए, भंगार माल वेचाण पछी लखाई जाए, ई चालशे। गोखवानुं नथी, समजवानुं छे के टोटल 8 मालना खाता छे ए आपणे वेपार खाता में लखशुं। 4 मालना खाता उधार लखशुं, 4 मालना खाता जमा लखशुं। बस आटलुं याद राखो। हवे क्या 4 मालना खाता उधार लखशुं? फरीथी याद कर ले। शरूआत माल स्टॉक उधार, खरीदी उधार, खरीद माल परत उधार अने अन्य रीते गयेल माल उधार आपणे आ रीते लखशुं। 4 मालना खाता जमा लखशुं। क्या? तो के वेचाण, एमांथी बाद वेचाण परत, भंगार मालनुं वेचाण अने आखर माल स्टॉक, आ 4 मालना खाता जमा बाजू लखशुं। तो तमने समझाई गयो हशे के वेपार खाता में एक मालना जे खाता होय ए आपणे वेपार खाता में लखवा। कई रीते लखवा ए जरा तमे जोई लेजो। त्यार पछी 2 प्रकारना खर्च छे ए आपणे वेपार खाता में लखशुं। क्या 2 प्रकारना खर्च? तो के एक खरीदीने लगता खर्च जे छे अने एक उत्पादन ने लगता खर्च छे ए आपणे वेपार खाता में लखशुं। तो एमां शरू करीए। खरीदीने लगता जे खर्च छे ए आपणे वेपार खाता में लखशुं। तो प्रश्न ए थाय, खरीदीने लगता खर्च एटले केवा खर्च? तो याद राखजो, तमे तमारा वेपार धंधानी अंदर ज्यारे मालनी खरीदी करता हो एवा समये तमारो धंधो जो कोई खर्च करतो होय अथवा एवा समये तमारा धंधाने कोई खर्च थतो होय तो एने खरीदीने लगता खर्च कहेवाय छे अने ए आपणे वेपार खातामां लखवा। तमे 11मा धोरणमां शीखी ज गया छो, खर्च के नुकसान होय एटले उधार लखाय, पण ए गोखवानुं नथी। पण तमारे खरीदीने लगता खर्च वेपार खातामां लखवा। कई बाजू लखवा एनी कोई चिंता तमारे नथी करवानी, ए ऑटोमेटिक उधार ज बाजू आवी जशे। कई रीते ए हुं आगळ तमने समजावीश। हवे फरीथी याद राखजो, तमारा धंधानी अंदर तमे ज्यारे माल खरीदीने लई आवता हो एवा समये तमारा धंधाए कोई खर्च करवा पड़े, एवा खर्चने खरीदीना खर्च कहेवाय अने वेपार खातामां लखशुं। बस आटलुं याद राखो। हवे खरीदीने लगता खर्च केवा केवा तो एनुं लिस्ट जराक जोई लेजो। एमां आवक माल गाड़ा भाड़ुं आवे छे, मजूरी, रेलवे नूर, ऑक्ट्रोय जेने बीजी भाषामां जकात पण बोलाय छे, कस्टम ड्यूटी अथवा एने आयात जकात तरीके पण ओळखाय छे, लारी भाड़ुं अथवा एने गाड़ा भाड़ा पण तरीके ओळखाय छे, तोलाई छे, महाजन लागो छे, डेमरेज छे। तो आवा जे खर्च तमने देखाय छे आ बधा खर्चने खरीदीने लगता खर्च कहेवाय छे अने ए आपणे वेपार खातामां लखवाना थशे। फरीथी याद राखजो, खरीदीने लगता खर्च एटले तमारा धंधामां तमे ज्यारे माल खरीदीने लई आवता हो एवा समये तमारो धंधो जो कोई खर्च करे ए खरीदीना खर्च छे, वेपार खातामां लखवा। केवा केवा खर्च ए जराक याद राखजो। आवक माल गाड़ा भाड़ुं, मजूरी, रेलवे नूर, ऑक्ट्रोय एटले के बीजी भाषामां एने जकात कहेवाय, कस्टम ड्यूटी अथवा आयात जकात बोलाय छे, लारी भाड़ुं अथवा एने गाड़ा भाड़ा तरीके पण ओळखाय छे, तोलाय, महाजन लागू, डेमरेज, आ बधा खरीदीना खर्च वेपार खातामां लखशो। त्यारबाद उत्पादन ने लगता जे खर्च छे ए पण आपणे वेपार खातामां लखवा।
ઉત્પાદનને લગતા ખર્ચ અથવા એને બીજી ભાષામાં કારખાના ખર્ચ પણ ઓળખાય છે. ઉત્પાદનના ખર્ચ એટલે કેવા? તો કે તમે તમારા ધંધામાં માલનું જ્યારે ઉત્પાદન કરતા હો અથવા વસ્તુનું ઉત્પાદન કરતા હો, તમે જાણો છો કે વસ્તુનું ઉત્પાદન હંમેશા કારખાનામાં થતું હોય, તો તમે તમારા ધંધામાં જ્યારે વસ્તુનું ઉત્પાદન કરતા હો એવા સમયે તમારા ધંધાએ કોઈ ખર્ચ કરવો પડે તો એ ઉત્પાદન કારખાનાને લગતા ખર્ચ કહેવાય છે, અને એ પણ તમારે વેપાર ખાતામાં લખો. કેવા કેવા યાદ જરાક રાખી લેજો. એમાં એક આવે ઉત્પાદક મજૂરી, બીજું આવે રોયલ્ટી, ત્રીજું આવે કારખાના ભાડું, પછી કારખાના વીજળી, કારખાનાના કરવેરા, ટેકનિકલ ખર્ચા, કારખાનાના મકાનનો ઘસારો અને પ્લાન્ટ યંત્રનો ઘસારો. આ બધા આપણા ઉત્પાદન કારખાનાને લગતા ખર્ચ છે, જે આપણે વેપાર ખાતામાં લખશું. ફરીથી સાંભળજો, તમારા ધંધામાં વસ્તુનું ઉત્પાદન કરતા હો એવા સમયે તમે કોઈ ખર્ચ કરો. હવે તમે જાણો છો ઉત્પાદન હંમેશા કારખાનામાં થતું હોય એટલે એને ઉત્પાદન કે કારખાનાના ખર્ચ કહેવાય છે, એ વેપાર ખાતામાં લખાય. કેવા કેવા? ફરીથી યાદ રાખો. ઉત્પાદક મજૂરી, રોયલ્ટી, કારખાના ભાડું, કારખાના વીજળી, કારખાના કરવેરા, ટેકનિકલ ખર્ચા, કારખાના મકાનનો ઘસારો અને પ્લાન્ટ યંત્રનો ઘસારો. આવા જે ખર્ચ છે એ કારખાના કે ઉત્પાદન ખર્ચ એ વેપાર ખાતામાં લખો. હવે તમારે આ જે વિગત લખી એમાં એક આ પ્લાન્ટ અને યંત્રનો ઘસારો લખ્યો છે. આ વિદ્યાર્થી મિત્રો એક યાદ રાખજો કે આ પ્લાન્ટ અને યંત્રનો ઘસારો છે ને એ અમુક દાખલાઓ એવા છે આપણે કે એમાં વેપાર ખાતામાં લખવામાં આવે છે, અને અમુક દાખલા એવા છે કે એમાં પ્લાન્ટ અને યંત્રનો ઘસારો એ નફા નુકસાન ખાતામાં લખાય છે. તો ઘણી વખત આપણને પ્રશ્નો થાય કે સાહેબ મને કેમ ખબર પડે કે આ પ્લાન્ટ અને યંત્રનો ઘસારો મારે આ દાખલામાં વેપાર ખાતામાં લખું કે નફા નુકસાનમાં લખું? તો એના માટે નીચે એક આ નોંધ છે એ તમારે ખાસ યાદ રાખી લેજો કે જો દાખલામાં તમે જ્યારે દાખલાની રકમ જુઓ એમાં જો દાખલામાં કારખાનાને લગતા ખર્ચ આપેલા હોય, એટલે કે તમને દાખલાની રકમમાં આવા કારખાનાને લગતા કોઈ પણ એક બે ખર્ચ આપેલા હોય તો પ્લાન્ટ અને યંત્રનો ઘસારો તમારે વેપાર ખાતામાં યાદ રાખજો લખવાનો રહેશે. જો તમને દાખલાની રકમમાં આ કારખાનાને લગતા અમુક ખર્ચ આપેલા હોય તો યાદ રાખજો આવા સમયમાં તમારે આ પ્લાન્ટ અને યંત્રનો ઘસારો વેપાર ખાતામાં આ રીતે લખી લેવો. પરંતુ જો તમને દાખલાની રકમમાં કારખાનાને લગતા ખર્ચ આપેલા ન હોય, કારખાનાને લગતા ખર્ચ છે એ તમને આવા કોઈ પણ પ્રકારના ખર્ચ એક પણ આપેલા ન હોય તો આવા સમયમાં પ્લાન્ટ અને યંત્રનો ઘસારો તમારે નફા નુકસાનમાં લખવાનો છે. ટૂંકમાં કહું તો જો તમને દાખલામાં કારખાનાને લગતા આવા જે ખર્ચ લખ્યા છે એમાંથી એક બે ખર્ચ આપ્યા હોય તો તમારે પ્લાન્ટ અને યંત્રનો ઘસારો વેપાર ખાતામાં લખવાનો છે. પણ જો તમને આવા કારખાનાને લગતા કોઈ ખર્ચ આપેલા ન હોય તો પ્લાન્ટ અને યંત્રનો ઘસારો નફા નુકસાનમાં લખવાનો છે. આ નમૂનો તમે 11મા ધોરણમાં પણ સમજેલા છો, પણ આમ છતાં ઝડપથી આપણે એકવાર રિવિઝન કર્યું. હવે આ રીતે વેપાર ખાતામાં માલને લગતા ખાતા અને ખરીદી કે ઉત્પાદનને લગતા ખર્ચ લખાઈ ગયા બાદ પછી વેપાર ખાતું આપણે બંધ કરશું. હવે વેપાર ખાતું બંધ કરશું એટલે કાં તમને કાચો નફો મળશે અને કાં કાચી ખોટ મળશે. જો તમારો વેપાર ખાતાનો જમા બાજુનો ટોટલ વધુ થશે તો યાદ રાખજો ઉધાર બાજુ જે જવાબ આવશે એને આપણે કાચો નફો કહેશું અને એ આપણે નફા નુકસાન ખાતે પછી ટ્રાન્સફર કરી અને લઈ જવાનું રહેશે. જો તમારા દાખલાની અંદર વેપાર ખાતામાં ઉધાર બાજુનો ટોટલ વધુ થશે તો યાદ રાખજો તમને જમા બાજુ જવાબ મળશે અને એ તમારી કહેવાશે કાચી ખોટ.
અને એ રકમ તમારે નફા નુકસાન ખાતે ટ્રાન્સફર કરવાની છે। આ રીતે વેપાર ખાતું તમે બંધ કરશો તો કાં તમને કાચો નફો મળશે અને કાં તમને કાચી ખોટ મળશે, અને બેમાંથી જે મળે એ નફા નુકસાન ખાતે ટ્રાન્સફર કરવાનું છે। આજના લેક્ચરમાં મેં તમને જે આ સમજાવેલું છે, આ જરૂરી ખાતાની યાદી અને વેપાર ખાતાનો નમૂનો અને એની નીચેની આ નોંધ પાકી નોટમાં ખાસ તમે લખી અને રફ નોટની અંદર પણ ખાસ એકવાર લખી લેવાની રહેશે। નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા ખાતા નફા નુકસાન ખાતાની ચર્ચા કરશું। જય હિન્દ, જય ભારત।